વાત અમદાવાદની જ્યાં ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન નીચે સિક્યુરિટી ગાર્ડનો વિરોધ અને 100 જેટલા સિક્યુરિટી ગાર્ડે એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો છે। આ તરફ ગૌરવ સિક્યુરિટી એજન્સી સામે કર્મચારીઓનો હલ્લાબોલ અને પૂરતો પગાર અને હક રજા ન મળતા જ્યાં સુરક્ષા કર્મીઓમાં ભારે રોષ છે। નક્કી કર્યા કરતા પણ ઓછો પગાર આપતા હોવાનો આક્ષેપ છે। તો સાથે જ રજા માંગતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવતી હોય છે। જબરદસ્તી ઓવરટાઈમ કરાવી અને પગાર ન ચૂકવતા હોવાના આક્ષેપ, જ્યાં સેલેરીમાં કાપ અને એજન્સીની મનમાની સામે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયંતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયંતિ સીધા જોડાશે। જયંતિ, અત્યારે જે રીતે વિરોધ સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે જ અનેક એવી તેમની માંગણીઓ છે, કયા કયા મુદ્દાઓને લઈ અને વિરોધ બની રહ્યો છે, સાથે કયા પ્રકારનું આશ્વાસન ત્યાંના જે અધિકારીઓ છે તે આપી રહ્યા છે? અમદાવાદમાં જેટલા મેટ્રો સ્ટેશન છે તે તમામ મેટ્રો સ્ટેશનના સિક્યુરિટી ગાર્ડ અત્યારે વિરોધ પર ઉતર્યા છે। તેઓની માંગ છે કે જે એજન્સીને સરકારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે એજન્સી અમારા ઉપર શોષણ કરી રહી છે, દમન ગુજારી રહી છે। ગૌરવ સિક્યુરિટી એજન્સીને મેટ્રોના જે કર્મચારીઓ છે, એટલે કે મેટ્રોના જે મેનપાવર સિક્યુરિટી ગાર્ડ છે તેમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। અને સિક્યુરિટી એજન્સી છે તે પગારમાં કાપ આપી રહી છે, હક રજાઓ નથી આપતી, ઓવરટાઈમ જબરજસ્તીથી કરાવે છે। તેવી અલગ અલગ માંગોને લઈને અત્યારે તમામ સિક્યુરિટી ગાર્ડ, એટલે કે અમદાવાદના જેટલા પણ મેટ્રો સ્ટેશન છે તેના પર કામ કરતા સિક્યુરિટી ગાર્ડ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અને ઓલ્ડ હાઈકોર્ટ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવા માટે 80 થી 100 જેટલા ગાર્ડ પહોંચ્યા છે। તેમની માંગ છે કે અમને પૂરતો પગાર આપવામાં આવે, અમને હક રજાઓ આપવામાં આવે, અમારો અવાજ જે છે તે સાંભળવામાં આવે, તેને લઈને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે આપણે કર્મચારીઓ સાથે પણ વાત કરીશું, એમની માંગને લઈને વિશેષ છે તે એજન્સી દ્વારા કેવું દમન ગુજારવામાં આવે છે। શું કહેશો? આખો વિરોધ પ્રદર્શન માટે 100 લોકો ભેગા થયા છો, શું મુદ્દો છે તમારો? હા સર, અમારે તો શું, એક તો પૂરતો પગાર મળતો નથી અને વત્તા જે અમારા માટે લડતા હતા એવા સાહેબને અમારે રાતોરાત તાત્કાલિક તેમને ઉતારી દીધા છે। તો અમારી માંગ એમ છે કે એ સાહેબને પાછા લાવો ને સાહેબ આવે તો જ અમે નોકરી ઉપર ચડવા માગીએ છીએ। અને અમારા કોઈ હક જે હક મળતા હોય એ કોઈ હકનો આવું કરી અને અમને કોઈ મળતા નથી। રજા જોતી હોય તો રજા બી ના મળે, પછી અમારે પગાર સ્લીપ જોતી હોય તો પગાર સ્લીપ બી નથી મળતી। તો અમારે કેટલું સમજવું કે કેટલો અમારો પગાર છે? ચોક્કસથી, એટલે કે સરકાર દ્વારા કંઈક અલગ પગાર આપવામાં આવે છે ને એજન્સી કટ કરીને ઓછો પગાર આપે છે। પગાર સિવાય હક રજાઓ અને બીજી પણ વાતને લઈને વિરોધ છે તમારો? સાહેબ, હક રજા તો ખબર જ નથી પડતી કે હક રજા શું હોય, બરાબર છે? કોઈ દિવસ અમને એ જ નથી ખબર પડી કે અમારી હક રજા આવે છે કે નથી આવતી। બીજી વસ્તુ કે ઈએસઆઈના પૈસા કપાય છે છતાં દવાખાનું ઈએસઆઈનું ક્યાં આવેલું છે એ પણ અમને ખબર નથી। ઈએસઆઈના પૈસા કપાય છે, અમારા ઘરમાં બાળકો છે, પત્ની છે, ક્યારેક બીમાર પણ થાય છે તો અમારે દવાખાને ક્યાં લઈને જવું એ ખબર નથી, બરાબર છે? એટલે ઈએસઆઈનું કાર્ડ સુદ્ધા નથી મળતું। પગાર અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો, શું માંગ છે ને આવનારા સમયમાં માંગ પૂરી નહીં થાય તો કઈ પ્રકારના તમે પગલાં લેવાના છો? અત્યારે તો અમે ભૂખ હડતાલ પર જ છીએ, બરાબર? સવારે 5:30 વાગ્યાના આવ્યા છીએ, બધા ખાધા પીધા વગર અત્યારે અહીંયા ઓલ્ડ હાઈકોર્ટ પર બેઠા છીએ, બરાબર? કોઈ હજી સુધી કોઈ અન્નનો એક દાણો પણ ખાધો નથી। ચોક્કસથી, એટલે કે ભૂખ હડતાલ પર તેઓ છે। બહેનો સાથે પણ વાત કરીશું। બેન, શું સમસ્યા છે આખી વાતને લઈને? અમારા પગારનો ઇસ્યુ હતું સર। પગાર માટે થઈને અમારા સાહેબને અમે સુપરવાઇઝરને જણાવ્યું તો અમારા સુપરવાઇઝર સર ગયા હતા ત્યાં આગળ, તો કે સર જે તમે લોકોએ કીધું હતું મિટિંગમાં કે જે આ પગાર જે તમારો મળો નેશનલની અંદર એનાથી વધુ મળશે તમને પગાર। તો પણ 1 મહિનો જોયો અમે તો એ મહિનામાં પગાર અમને બરાબર આવ્યો નહીં। તો હવે 1 મહિનો બી જવા દીધો, બીજા મહિને પણ એ લોકોએ એવું જ કર્યું અને ઉપરથી જ્યારે અમે ઓપ્શન ઉઠાવ્યો ત્યારે અમને 3 પગાર મેં લોકોએ અડધો કરીને પગાર આપ્યો। અને જ્યારે અમારા સુપરવાઇઝરે કીધું કે તમે કેમ આવું કરો છો તો અમારા સરને સુપરવાઇઝરને જ નીકાળી દીધા। જે અમારી માટે હક માટે લડતા હતા એમને જ નીકાળી દીધા। એટલે કે મેટ્રો જે ચમચમાક દેખાઈ રહી છે, અમદાવાદીઓને સરળતાથી પહોંચાડે છે, પરંતુ મેટ્રોમાં કામ કરતા જે લોકો છે તેમને તકલીફ પડી રહી છે। બેન, બીજી કઈ પ્રકારની તકલીફો છે? અમને તો બોનસ આપવામાં નહીં આવતી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી। અમારા સાહેબનું શું કારણ છે, શું ભૂલ છે તો એમને કાઢવામાં આવ્યા છે, પહેલાં એમને પાછા લાવો।
બસ અમારે સર જોઈએ. અમારા સાહેબને પાછા બોલાવો બસ. એટલે કે તમારા સાથે રહીને કોઈ અવાજ ઉઠાવે છે આ એજન્સી વિરુદ્ધ એમને કાઢી મૂકે. હા, એને કાઢી મૂકે છે. સુપરવાઇઝર જે હતા એમને ગાડી મૂકી. અમારા સાહેબે અમારી વિરુદ્ધ એવો અવાજ ઉઠાવ્યો કે એમને અમારા ગાર્ડને પ્રોપર સેલેરી મળવી જોઈએ. તેમને રાતોરાત ઘરે બેસાડ્યા. પહેલા તો અમારા સરને પાછા લાવો. એનું કારણ બી બતાવો. સૌથી મહત્વની વાત છે કે અમદાવાદના લોકો માટે સરળતાથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે તેના માટે ચાલતી મેટ્રોમાં જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ એટલે કે ગાર્ડ, તેમને અત્યારે ખૂબ જ તકલીફ પડી રહી છે અને તેમની એજન્સી તેમની વાત નથી સાંભળવા માંગતી, જેને લઈને આ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જી બિલકુલ અજયંતી, માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર.